આજનો ટોપિક આપણે સૌએ જોયો હશે ઇનર ગ્લોબલ વોર્મિંગ. પણ ઇનર ગ્લોબલ વોર્મિંગ પર જતાં પહેલાં આપણે ગ્લોબલ વોર્મિંગ શું છે એ મારે બધાને પૂછવું છે. બધાએ 9th સાયન્સ તો કર્યું જ હશે, એમાં આપણને ડેફિનિશન આવે ગ્લોબલ વોર્મિંગનો. તો મારે બધાને પૂછવું છે કે ગ્લોબલ વોર્મિંગ તમારા હિસાબથી શું છે? શેમાં પણ? ઓકે, હા, પણ એનાથી શું થાય પછી? ઓકે ઓકે, ગ્રીન હાઉસ ઇફેક્ટ. હા, પણ ફોસલ ફ્યુલ. ઓકે, એટલે બધાને થોડો ઘણો તો આઈડિયા છે કે એનો જનરલ ટર્મ શું છે. તો હું એક ફોર્મલ ડેફિનેશન આપી દઉં કે જે CO2 આપણે બને બધા પોલ્યુશન ને એનાથી, એની લીધે એ ટ્રેપ થાય એટમોસ્ફિયરમાં, ને જે ગરમી જે સન આપે એ પછી CO2ની લીધે વધારે ટ્રેપ થતી જાય ને ગ્લોબલ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થતું જાય, એ ગ્લોબલ વોર્મિંગ. એની લઈને પછી આપણે ઘણા બધા સાઈડ ઇફેક્ટ્સ ને કોઝિસ થતા હોય છે, જે આપણે બહુ બધા ઓબ્ઝર્વ કર્યા હશે. આ આટલો બધો સ્નો પડ્યો, અડધો 3 ફૂટ સ્નો, એ એનો એક સાઈડ ઇફેક્ટ છે. કેમ કે આવું બહુ જૂના ટાઈમમાં આઈ એમ અઝ્યુમિંગ કે કેનેડામાં નહોતું. પછી ઇન્ડિયાની ગરમી આપણે રીલથી જોઈ હોય તો 50-60 ડિગ્રીઝ રીચ થાય છે. એ આપણે પહેલાં જોયું તો એ પહેલાં એવું નહોતું. એટલે આવા બધા ટેમ્પરેચર્સના અલગ અલગ ફ્લક્ચ્યુએશન અલગ અલગ રિજન્સમાં આપણે જોયા. પણ એ ફ્લક્ચ્યુએશનને લઈને છે ને મને એકદમ કોમેડી પ્રસંગ યાદ આવ્યો કે જ્યારે સ્વામીજી 1980sમાં અહીંયા આવ્યા હતા, ત્યારે જેપી કાકા, જે આપણે મંદિરે સેવા કરે છે, જેપી કાકા સ્વામીશ્રી સાથે હતા નાયગ્રા ફોલ્સ બતાડવા માટે સ્વામીશ્રીને પહેલી વાર. તો જેપી કાકા બધા નાયગ્રા ફોલ્સના એકદમ વખાણ કરે કે સ્વામીજી જો નાયગ્રા ફોલ્સ વર્લ્ડનો 7th વન્ડર કહેવાય, પછી આટલો મોટો ધોધ દુનિયામાં નથી, પછી શેર થાય છે બિટવીન USA અને કેનેડા. પછી જેપી કાકાએ એવું કીધું કે સ્વામીજી તમને ખબર કે વિન્ટરમાં આ આખો ફોલ્સ આટલો મોટો ફ્રીઝ થઈ જાય. એટલે આ વાત બધી છે ને એકદમ ગંભીરતાથી સ્વામીશ્રીએ સાંભળી. પછી ધીરે એટલે બધી પતી ગયું. પછી સ્વામીજી ધીરે રહીને જેપી કાકાને પૂછે કે જેપી એ બધું તો ઠીક છે, પણ તમે જોયું છે કે ફ્રીઝ થઈ જાય છે કે નહીં? એટલે એ વખતે જેપી કાકા બોલ્ડ થઈ જાય, એકદમ બ્લેન્ક થઈ જાય કે કેમ કે આ એક્સપેક્ટ ના કરે, રાઈટ? આપણે નોર્મલી એક્સપેક્ટ કરીએ કે ઓહો એવું, પણ સ્વામીજીએ તો ડાયરેક્ટ કે તે જોયું છે એવું. એટલે એ વખતે સ્વામીજીએ જેપી કાકાની અંદર જે ડાઉટ હતા એ કાઢી નાખ્યા, રાઈટ, રિગાર્ડિંગ નાયગ્રા ફોલ્સ. પણ આપણી અંદર જે બધા ડાઉટ્સ હોય રેગ્યુલર બેસિસ પર, જેમ કે એન્ઝાયટી છે, ઓવર થિંકિંગ છે, પછી અમુક લોકોને PR થવાનું છે, એમને ખબર જ છે, પ્રભુ સ્વામીએ કેટલી વાર કીધું બી છે સભામાં કે PR બધાને થશે, અમુક લોકોને આશીર્વાદ બી આપ્યા છે. પણ આપણે ઇન્સ્ટન્ટલી ના થાય, ને જે થશે એ વચ્ચેનું જે ગેપ છે, એમાં આપણને બહુ બધા વિચારો ઉઠતા હોય, થોટ્સનું ફ્લક્ચ્યુએશન થતું હોય ટેમ્પરેચરની જેમ. તો એ બધાને કંટ્રોલ કેવી રીતે કરવા? એ બધા થોટ્સને કોઝિસ આપણે જાણી લઈએ તો એને કંટ્રોલ કરવાનો આપણને ખબર પડે, આપણને બળ મળે. તો એવા જ બધા ફ્લક્ચ્યુએશન્સને આપણે કંટ્રોલમાં લાવવા માટે ને એના કોઝિસ ને એના સોલ્યુશન્સ શીખવા માટે આજે આપણે વિશાલભાઈને અને સ્મિતભાઈને પ્રાર્થના કરીએ આજે આપણને એ શીખવાડવા પધારે. સજાનંદ સાંઈ મહારાજની જય, હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સાંઈ મહારાજની જય જય જય. ઇનર ગ્લોબલ વોર્મિંગ એ સ્ટાર્ટ કરતા પહેલા આપણે એક નાનો વિડીયો જોઈએ, પછી આપણે શરૂઆત કરીએ. क्या आप आपकी जिंदगी से खुश हो? हाँ, नहीं, बोल सकते हैं। हाँ, नहीं,
खुशी का क्या पता, कभी होती है कभी नहीं होती है। आपके हिसाब से हैप्पीनेस क्या है? जल्द से जल्द शादी हो जाए। अरे अचानक कैसे हो गया? अरे ऐसा कुछ सोच नहीं रहा है। ऑनलाइन एग्जाम्स और ऑनलाइन लेक्चर्स, सोते सोते अटेंडेंस दो, बस दोस्त का कॉल आया, भाई अटेंडेंस देना, हाँ तो हाँ यस टीचर, बस। मेरे हिसाब से हैप्पीनेस है क्लबिंग, घूमना फिरना, एंजॉय करना, ड्रिंक करना, स्मोक करना। पैसा, ऐसे तो पहली तारीख को तनख्वाह आ जाए वही हैप्पीनेस है। आपको किससे ज्यादा स्ट्रेस है? मेरे 4 बच्चे हैं, घर वालों से। वाइफ बहुत स्ट्रेस देता है, और कौन? अरे यार वाइफ लोग की बहुत प्रॉब्लम है यार, मेरे को कॉलेज से ही स्ट्रेस है। शादी नहीं होने से। लेकिन क्यों? बिहेवियर और सब चीज को लेके समझते नहीं है। आदमी आएगा घर पे, पानी पिलाओ, खाना खिलाओ पहले, नहीं खाना बना कुछ बनाना आता नहीं है, और YouTube में देख देख के सब बनाते हैं और हमको बोलते हैं कैसा लगा। भी कैसा लगेगा, YouTube में देख के खाना कैसा बना रहेगा? पढ़ाई कर, ये कर, मेरा ये सामान ला के दे, नीचे से दूध ला के दे। पीछे पड़े रहते, शादी कब करेगा, शादी कब करेगा। अरे शादी नहीं हो रही है, मेरे जो दोस्त है सब सेटल हो गए, पता नहीं मेरा नंबर कब आएगा। अरे पूरा दिन मस्ती करते रहते, 3 बच्चे घर में है, इधर ना उधर इधर करते थे। 6 महीने में 3 टीवी एलईडी तोड़ दिया, 50-50 करके 1.5 लाख रुपए का नुकसान हो गया है। मेरे बाल झड़ गए पूरे मेरे। 5 साल पहले का वीडियो देखो, इतने सुनहरे गहने घने बाल थे मेरे, अभी इतने स्ट्रेस में सारा टकला हो गया हूँ मैं 5 साल में। बस आप लोग के पास अगर कोई बायोडेटा हो तो जरा देख लेना। આપણે બધા આ વિડીયો જોયો, એમાં બધાને એમની લાઈફમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ હતો. ઘણાને એમની વાઈફથી પ્રોબ્લેમ હતો, ઘણાને લગ્ન નહોતા થતા એનો પ્રોબ્લેમ હતો, પછી ઘણાને ઓનલાઈન લેક્ચર અટેન્ડ કરવામાં પ્રોબ્લેમ હતો, ઘણા બધા એ લોકોની લાઈફના નાના નાના પ્રોબ્લેમ હતા એમ. પણ હમણાંની વાત કરીએ આપણે અહીંયા જે પેલા પર આવ્યા છે સ્ટુડન્ટ સ્ટેટસ પર, તો બધાને જ મૂંઝવણ હશે કે સૌથી પહેલાં તો સ્ટડી સારી રીતે ખતમ થશે કે નહીં થાય. એ પતે પછી વિચારીએ કે સારી જોબ મળશે કે નહીં મળે. સારી જોબ મળે તો જોબમાં સારી સેલરી એવી આપણને મળશે કે નહીં મળે એ પ્રશ્ન હોય. એ પ્રશ્ન ચલો સારી સેલરી પણ આપણને મળી જાય, પણ એના પછી જોબ PR વાળી મળશે, PR આપણું થશે કે નહીં થાય એ મોટો પ્રશ્ન હોય. તો આ બધા પ્રશ્ન આપણી બધાની લાઈફમાં છે. તો આપણે એ બધા પ્રશ્નને લઈને આખો દિવસ એ જ વિચારમાં રહેતા હોઈએ અને એ જ વિચારે રાખીએ કે શું થશે, કેમ થશે, ક્યારે થશે. તો એ બધી વસ્તુના વિચારમાં જે મનમાં ચાલે છે એને ઇનર ગ્લોબલ વોર્મિંગ કહેવાય. અને પછી બીજું તો કે આપણે જ્યારથી જન્મીએ કે આપણે જ્યારે ધમમાં જઈએ ત્યાં સુધી બધાની લાઈફમાં નાના પ્રોબ્લેમ હોય જ છે. પહેલાં તો નાના હોઈએ તો સૌથી પહેલાં તો વિચારે ક્યારે મોટા થઈશું, જલ્દી મોટા થઈ જઈએ એમ. પછી સ્કૂલ ચાલુ થાય તો સ્કૂલે જવાનું નહીં ગમે, ટ્યુશને જવાનું નહીં ગમે. પછી એ ફેઝ પૂરો થાય એટલે બોર્ડ એક્ઝામ આવે. બોર્ડ એક્ઝામમાં 10મા વાળાનું આપણું રિઝલ્ટ કેવું આવશે એ મોટો પ્રશ્ન. મમ્મી પપ્પા રાજી થશે કે નહીં થાય એ મૂંઝવણ હોય. એ પતે પછી સારી કોલેજમાં એડમિશન મળશે કે નહીં મળે એનું ટેન્શન હોય. એડમિશન મળી જાય પછી સારી રીતે પાસ થવાશે કે નહીં થવાશે એનું ટેન્શન હોય. એ પતે પછી કે સારી જોબ મળે, આપણે જે રીતે આગળ વાત કરી એ બધું ટેન્શન હોય. ક્યારે ટેન્શન પૂરું થતું જ નથી. તો એનું સોલ્યુશન શું? એટલે આટલા બધા કાઉન્ટલેસ પ્રોબ્લેમ્સ આપણી લાઈફમાં હોય છે, તો કોઈ કહી શકે કે આ બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન શું? એનીવન? સૌમ્યભાઈ ના પાડે છે. કોઈ બી મસ્ત જવાબ છે, બોલો. સભા બીજું કોઈ?
ઓડિયન્સમાંથી બોલતો કોણ? કાર્યકર્તાઓ સાથે દોસ્તી. નાઇસ આન્સર. યા બીજું તો કોઈ લાગતું નહીં. સ્મિતભાઈ, તમને શું લાગે આ બધી પ્રોબ્લેમનો સોલ્યુશન શું હોઈ શકે? શું આપણે, મને એવું લાગે કે શું સારું એવું આપણી પાસે પૈસા હોય એ સોલ્યુશન છે? યા પૈસાથી ઘણા બધા પ્રોબ્લેમો આપણા સોલ્વ થઈ જાય. જેમ કે ઇન્ડિયાથી લોન લઈને આવ્યા હોય એ ક્લિયર થઈ જાય. બહુ બધા રૂપિયા આવી જાય તો કદાચ પીઆરની બી જરૂર ના પડે, રાઈટ? કેટલાય એવું પ્લાનિંગ કરી રાખ્યું હશે બેક ઓફ ધ માઇન્ડ કે જો હું લોટરી જીતી જાઉં તો એનું પ્લાનિંગ આપણી જોડે રેડી જ હોય કે ખબર નહીં ક્યારે લોટરી લાગી જાય. પણ ટેમ્પરરી કદાચ એ બધા પ્રોબ્લેમોનું સોલ્યુશન હોઈ શકે. પણ આપણે જોવા જઈએ કે જે બિલિયનર્સ છે, મલ્ટી મિલિયનર્સ છે, એ લોકોની લાઈફમાં તો આપણા કરતાં વધારે અને આપણા કરતાં મોટા પ્રશ્નો હોય છે. એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ બિલિયનર્સના છે કે જેના લોકોની લાઈફમાં બધું જ હતું છતાં બી એ લોકો ખુશ નહોતા, એ લોકોના પ્રોબ્લેમોનો અંત નહોતો આવે. એટલે એવું એક એક્ઝામ્પલ આપણને કીર્તનભાઈ આપશે. કીર્તનભાઈ, માઇક કીર્તનભાઈને આપજો ભાઈ. કદાચ માઇકલ જેક્સનની વાત કરવાનું કહેતા હતા મને. તો માઇકલ જેક્સન બહુ આમ પૈસા ટકે સુખી હતો, પણ એના જીવનમાં બહુ એન્ઝાઇટી હતી, ડિપ્રેશન હતું, એને બહુ બધા સ્લીપિંગ ઓર્ડર્સ હતા. તો એ બધું એને દૂર કરવા માટે 10 ડૉક્ટરોની ટીમ બી હાયર કરી હતી કે જે એનું પૂરેપૂરું ધ્યાન રાખે. તો જ્યારે એનું ફૂડ ને એવું બધું આવે તો બધું ઇન્સ્પેક્શન થઈને આવે, એકદમ ઇન્ગ્રીડિયન્ટ્સ બધા માપીને યુઝ કરવામાં આવે, પ્રોપર ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે, અને એ બધું એને એ રીતે આપતા. તો પણ આ બધા જે ડિપ્રેશન ને એવું બધું રહેતું તો એના લીધે એને ડ્રગ્સ ને પ્રિસ્ક્રિપ્શન્સ ખાસા બધા ચાલુ કર્યા. તો એ બધું ઓવરડોઝ થયો તો એના કારણે એની ડેથ જલ્દી થઈ ગઈ. જોકે એને જીવતું 100 વર્ષ, બટ એની ડેથ 50 વર્ષે જ થઈ ગઈ. સરસ. એટલે માઇકલ જેક્સનની લાઈફમાં પૈસા હતા પણ એની પાસે બધું સોલ્યુશન નહોતું. પ્રશ્નો તો એની લાઈફમાં પણ હતા જ. એટલે મિતભાઈ, સ્મિત, કદાચ પૈસા હોવા એ બી બધી વાતનું સોલ્યુશન નથી લાગતું. પણ બીજી બી વાત છે કે શું સક્સેસ આપણે નથી થતા એટલે આપણને મૂંઝવણ થાય છે અને પ્રોબ્લેમ આવે છે? હા, ઘણીવાર એવું થાય કે આપણે નિષ્ફળતા મળે ત્યારે ઉદાસીનતામાં જતા રહીએ. ધારો કે એક્ઝામમાં ફેલ થઈ જઈએ ત્યારે ડિપ્રેશન ઇઝીલી આવી જાય કે રૂમમાં બેસી રહેવાનું મન થાય. પીઆરનો સ્કોર ના થતો હોય તો બી પીઆર નહીં મળવાની નિષ્ફળતાને કારણે આપણે દુઃખી થઈ જતા હોઈએ. જો આપણને કોઈ એવું કહી દે કે કાલથી તમે જે વસ્તુ હાથમાં પકડો એમાં સક્સેસ થશો તો ઘણા બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણને મળી જાય. પણ આપણે જોઈએ તો દુનિયામાં જે મોસ્ટ સક્સેસફુલ લોકો છે એ લોકોના જીવનમાં બી નિશ્ચિંતા નથી. એનું એક એક્ઝામ્પલ છે, એ આપણે જોઈએ. આ આપણા સુશાંતભાઈ છે. સુશાંતભાઈને તો બધા ઓળખે જ છે, રાઈટ? સુશાંતભાઈનું એટલા બધા અચીવમેન્ટ્સ હતા કે આ સ્લાઇડમાં જગ્યા અમને ઓછી પડી થોડીક, એટલે હજી બધા બહુ હતા પણ લખાયું નહીં. આ ભાઈ ભણવાનું ચાલુ કર્યું તો ભણવામાં ટોપ હતા, પછી એન્જિનિયર હતા, છતાં એમને ડિસાઇડ કર્યું કે ચાલો આપણે એક્ટિંગ કરી લઈએ. તો મૂવીઝમાં ગયા તો મૂવીઝ બી એમના બધા સરસ સરસ આવતા હતા, પણ છતાં બી આપણે બધાને ખબર જ છે કે એની લાઈફમાં મૂંઝવણનો અંત નહોતો આવ્યો. ભલે હાઈલી સક્સેસફુલ માણસ હતો. આ તો થઈ ગયું એક એક્ઝામ્પલ. હવે બીજું આપણે જોઈએ કે આ છે આપણું BCCI. આ આપણું ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ છે. હવે આમાં જવા માટે ઇન્ડિયાના કરોડો લોકોમાંથી આમાં એવું છે કે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં જવું હોય તો તમારે ટેલેન્ટ જોઈએ, લક જોઈએ, અને એમાં નંબર લાગ્યો મતલબ કોકમાં આપણો નંબર લાગી ગયો. એટલા બધા
સક્સેસફુલ માણસો આમાં હોય તો આટલા બધા સક્સેસફુલ લોકો છે એમાં બી એક પ્રશ્ન છે એ આપણને કહેશે દેવભાઈને માઇક. એટલે BCCIમાં જેટલા બી ક્રિકેટરો છે એમાં મોસ્ટલી 10 to 15% લોકોના ડિવોર્સ થયેલા છે. તો એમાં પહેલા નંબરે આવે હાર્દિક પાંડ્યા, રવિ શાસ્ત્રી, પછી સામી, દિનેશ કાર્તિક, વિનોદ કુંબલે અને યોગરાજ સિંહ. અને આ લિસ્ટમાં તો હજુ બીજા 2 નામ એડ થવાના છે. વિરાટ કોહલી? ના, વિરાટ કોહલી તો ટ્રુ લવ છે. બીજા બે કોણ છે? ચહલ અને સહેવાગ ટૂંક સમયમાં એડ થશે. એટલે આટલા બધા દેવભાઈ પ્રિડિક્શન બી કરે છે સરસ. એટલે આ વસ્તુ થવી એક જીવનમાં કંઈ નાનો પ્રશ્ન તો છે નહીં. ડિવોર્સ થવું એ દેટ ઇઝ બિગ પ્રોબ્લેમ. તો આટલા સક્સેસફુલ હોવા છતાં, આટલા લકી હોવા છતાં, આટલા ટેલેન્ટેડ હોવા છતાં એમની લાઈફમાં પ્રશ્નોનો અંત તો આવ્યો નથી, રાઈટ? તો આપણે જોઈએ કે આપણી જોડે પૈસા આવી જાય, લોટરી જીતી જઈએ તો આપણા પ્રશ્નનો અંત આવતો નથી. આપણને બધી વસ્તુમાં સક્સેસ મળી જાય તો બી આપણા પ્રશ્નોનો અંત આવતો નથી. અને પ્રશ્નો તો એટલા બધા છે કે જોવા જઈએ તો ખાલી પ્રશ્નો જ છે. કારણ કે આપણા બધાની લાઈફમાં કંઈક ને કંઈક અત્યારે કોઈ એવું નહીં કહી શકે કે મારી લાઈફમાં કોઈ પ્રશ્ન નથી. પણ આપણે નસીબદાર એટલા માટે કે આપણે આ સભામાં આવી ગયા, આપણને આટલા સરસ ભક્તો આપણી આજુબાજુ મળી ગયા, આટલા સરસ કાર્યકર્તાઓ ભગવતી મળી ગયા, અને ગુરુ હરિ અને સ્વામીજીનું જીવન મળી ગયું. તો આ પ્રશ્નનું સોલ્યુશન જો ખરેખર આપણે જોઈતું હોય તો જોઈએ કે આપણને ગુરુ હરિ આ બધા પ્રશ્નો વિશે શું કહે છે. એના માટે એક નાનો વિડીયો આપણે જોઈશું. એટલે આગળ વાતમાં કહે છે કે અંતરમાં તાડું રહે ને દગી ન જાય, દરેકને કરવું છે. ધરતી પાવ્યા છે સુખ શાંતિ આનંદ માટે છે. દગી જાય તો સુખ રહે નહીં. અંતરમાં નિરંતર તાડું રહે તો જ સુખ થાય. એટલે લખ્યું છે અંતરમાં તાડું રહે ને દગી ન જાય તેના 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું, બીજું ભગવાનને સર્વ કરતા સમજવા. ભગવાનનું ભજન કદાચ થઈ શકે પણ ભગવાનને સર્વ કરતા સમજીએ તો પછી નિશ્ચિંતા પ્રગટી જાય. જે કંઈ કરે છે ભગવાન કરે છે ને ક્યારેય આપણું અહિત કરતા નથી. એ સમજણ જેના જીવમાં હોય એને અંતરે ટાળક હોય. ગુરુ હરિએ આપણને સોલ્યુશન આપ્યું કે આટલી બધી પ્રોબ્લેમો વચ્ચેનું એનું કંઈ સોલ્યુશન હોય તો વાત છે ને કે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરમાં ટાઢું રહ્યા કરે ને ધગી ન જાય એના તો 2 ઉપાય છે. એક તો ભગવાનનું ભજન કરવું અને સર્વે કરતા હરતા ભગવાનને માનવા. અને સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં. તો પહેલું સોલ્યુશન ગુરુહરે આપ્યું એ પ્રમાણે કે ભજન. તો ગુણાતીતાનંદ સ્વામીએ જ વાતોમાં કહ્યું છે કે નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરની કોટે બાજી જાય. તેમ આપણે પર હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. આપણે જ્યારે નાના હોય કે નાના છોકરા હોય એમને જ્યારે કોઈ બીક લાગે તો સૌથી પહેલા એ પોતાના મા બાપને બાજી પડે કે એમને વિશ્વાસ હોય છે કે આ મારી રક્ષા કરશે જ.
તો એ રીતે આપણને પણ ખબર છે ગુરુહરિએ જે નહીં કીધું કે ભજન કરવું, આપણા પર પણ કોઈ તકલીફ આવે તો સૌથી પહેલા આપણે આપણા જે માવતર મળ્યા છે આપણને, ગુરુહરિ જે મળ્યા છે એમનું ભજન કરીને એમને બાજી પડવાનું, એવું ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં કહ્યું છે. ભજન આપણી આજુબાજુ ઘણા બધા ભક્તો બી છે જે ભજન એવું રેગ્યુલરલી કરે છે. આપણા સમાજમાં એવા ઇતિહાસમાં ઘણા ભક્તો છે કે જેમણે ભજન કરીને અંતરની ઠંડક મેળવી છે. એવા જ એક ભગતનું આપણે આજે એક્ઝામ્પલ જોઈએ એ છે વડોદરાના રમણ ભગત. હવે વડોદરાના રમણ ભગતનું આર્થિક સ્થિતિ ખૂબ વીક હતી, એટલે એમનું ઘર એ ટાઈપનું હતું કે ઘરમાં જ્યારે આપણે દાદરો ચડીને ઘરમાં જવાનું, પણ જ્યારે ઘરમાં જઈએ તો આખું ઘર હલતું હોય એવું લાગે, એટલું જૂનું ઘર અને પતરાવાળું ઘર. એટલે સતુબાપા એક વડોદરાના ભગત છે. એમને એક દિવસ બપોરમાં, ઉનાળાની બપોરમાં બેઠા હતા 3 વાગે, ત્યારે વિચાર આવ્યો કે મને આ સિમેન્ટ કોન્ક્રીટના ઘરમાં આટલી ગરમી લાગે છે તો રમણ ભગતના પતરાવાળા ઘરમાં તો કઈ રીતે રહી શકતા હશે. તો કે લાવો આપણે એમના દર્શન કરીએ. એટલે સતુબાપા રમણ ભગતના દર્શન કરવા એમના ઘરે જાય છે. તો દાદરો ચડીને જ્યારે ઉપર એમના ઘરે જાય છે તો દર્શન કરે છે કે રમણ ભગત ભજન કરતા હોય છે. એટલે એમને ડિસ્ટર્બ નથી કરતા, પણ થોડી વાર ત્યાં બેસે છે. ભજન પતે એટલે સતુબાપા એમને રિક્વેસ્ટ કરે છે કે અહીંયા તો ખૂબ ગરમી છે. એ પોતે પરસેવે રેબઝેબ થઈ ગયા હોય છે. એટલે કહે છે કે અહીંયા તો ખૂબ ગરમી છે, તો આપણે મારા ઘરે જઈને ઠંડકમાં આનંદ કરીએ. ત્યારે રમણ ભગત જવાબ આપે છે કે આ ઘરમાં મને શીતળ સુંદર સુગંધિત પવન વહે છે અને એકદમ ઠંડકનો અનુભવ સ્વામીજી કરાવી રહ્યા છે, મને ગરમી નથી લાગતી. એટલે રમણ ભગત એવા ભગત હતા કે આટલી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ એ ઠંડકનો અનુભવ કરી શકતા હતા. એટલે જ્યારે ગમે તેવો પ્રોબ્લેમ હોય, ગમે તેવા પ્રશ્નો હોય, ત્યારે અંતરમાં મૂંઝવણ હોય, ત્યારે ભજન કરીએ ત્યારે ગુરુહરિ આપણને રમણ ભગતની જેમ જ અંતરમાં ઠંડક કરી આપે. અંતરમાં ઠંડક તો થાય જ ભજનથી, પણ જ્યારે કોઈ આપણને પ્રોબ્લેમ આવે એમાંથી પણ આપણે જો ભજનનું બળ લઈએ તો આપણને એ પ્રોબ્લેમમાંથી તરત નીકળી જઈએ છે. એવો જ એક પ્રસંગ છે કે મુંબઈના આર્યનભાઈ હતા. એ વિદેશ આવવા માટે 7 વાર IELTS ની એક્ઝામ આપે છે, પણ એમને બેન્ડ જ નહોતા આવતા. તો 7 વાર એક્ઝામ આપે છે, પછી એ થાકી જાય છે, એમ ખૂબ મૂંઝવણમાં, ડિપ્રેશનમાં જતા રહે છે. અને રાત્રે 1-2 વાગે ત્યાંના પ્રાદેશિક ભક્તિપ્રિય સ્વામીને ફોન કરે છે કે ભક્તિપ્રિય સ્વામી, મેં 7 વાર એક્ઝામ આપી છે પણ મને તો કોઈ સક્સેસ મળતી નથી. હવે આગળ મને લાગતું નથી મારાથી કશું થાય, મારાથી હવે કંઈ જ થાય એવું મને પોસિબલ લાગતું નથી. તો હવે તમે જ મને કોઈ ઉપાય બતાવો. એ યુવક રેગ્યુલર સભા ભરતો હતો, ભગવતીઓ જોડે દોસ્તી હતી, કાર્યકર્તાઓ જોડે દોસ્તી હતી, પણ એમના મનમાં આવી મૂંઝવણો હોય તો આવી મૂંઝવણોનું સોલ્યુશન માટે એમણે પછી ભગવતીને ફોન કર્યો. ભગવતી પછી ભક્તિપ્રિય સ્વામી એમને એવું કહે છે કે અત્યારે તો રાત છે, સવારે આપણે ગુરુહરિ જોડે વાત કરીશું. સવારે ભક્તિપ્રિય સ્વામી જ્યારે ગુરુહરિને આ પ્રોબ્લેમ કહે છે ત્યારે ગુરુહરિ આ પ્રોબ્લેમ સાંભળીને એવું કહે છે ભક્તિપ્રિય સ્વામીને કે એ દીકરાને કહેજો કે આપણે 7 વખત એક્ઝામ જે આપણા બળે આપી છે ને, તો હવે 8મી વખત આપણે સ્વામીજીના બળે અને ભજનના બળે આપીએ તો મહારાજ એમાં ભળશે. તો પછી એ દીકરાએ 1 મહિનો મહેનત કરીને ગુરુહરિના બળે અને ભજનના બળે એક્ઝામ આપી તો પછી એ સક્સેસ થાય છે. માટે એટલે લાઈક જે રમણ ભગત એમણે અંતરની ઠંડક તો ભજનથી મળે જ છે, પણ આપણે પણ અહીંયા રહીએ છીએ તો આપણને અહીંયા IELTS નો સ્કોર આવશે કે નહીં આવશે, જોબ પર સારું પરફોર્મન્સ થશે કે નહીં થશે, તો એ બધા માટે પણ આપણે જો આપણું બળ છોડીને ગુરુહરિના બળે અને ભજનના બળે એમાં જમ્પ લાગે તો આપણને પણ એમાં સક્સેસ 100% મળી જ શકે છે. એટલે ભજન તો એક એવું વેપન છે કે જે આપણે કોઈ બી પરિસ્થિતિમાં, કોઈ બી પ્રોબ્લેમમાં એ યુઝ કરી શકીએ છીએ. આપણને કદાચ એવો પ્રશ્ન હોય
કે શું મારું ભજન એ ગુરુહરિ સાંભળતા હશે, મારી પ્રાર્થના ગુરુહરિ સાંભળતા હશે? તો સ્વામીજી તો એમની પરાવાણીમાં કહે છે કે તમે જ્યારે કોઈ બી પરિસ્થિતિમાં મૂંઝવણ આવે અને સ્વામિનારાયણ નામના મંત્રની ખાલી શરૂઆત કરો ને બોલો, ત્યારે હું તમારી સાથે આવીને ઊભો રહી જાઉં છું. એવો જ એક પ્રસંગ, એટલે આપણા કુલદીપભાઈ જ્યારે બેલવિલમાં હતા ત્યારે એ ટાઈમે ત્યાં એ એકલા હતા. તો એમને એ અનુભવ એમને શેર કરતા કહેતા હતા કે એ ટાઈમે એવું લાગતું હતું કે એકલા બધી પરિસ્થિતિઓ સામે લડી રહ્યા છે. તો એક દિવસ રાત્રે 1 વાગે ભગત ઘરમાં બેસીને ભજન કરવાનું સ્ટાર્ટ કરે છે. તો જેવું અડધો કલાક પૂરો થાય છે એવો તરત જ ગુરુહરિનો ફોન આવે છે. એટલે પ્રબોધ સ્વામીજીનો વિડીયો કોલ પર દર્શન થતા હોય એટલે વિડીયો કોલ ઉઠાવે છે. તો ગુરુહરિને કુલદીપભાઈ કંઈક કહે એ પહેલાં ગુરુહરિ કહે છે કે ભજન કરતા હતા. એટલે એ એક અનુભવ છે કે ગમે તે પરિસ્થિતિમાં ગમે ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ તો ગમે તેટલા દૂર હોઈએ છતાં બી એ આપણી પ્રાર્થના સાંભળે છે અને આપણી સાથે ને સાથે જ છે. એવા ભજનિક ભક્તો તો આપણા મંડળમાં પણ ઘણા બધા છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો ઘણા બધા ભક્તો તો ભજનમાં એટલા સિન્સિયર છે કે પોતે રાત્રે 2 વાગે જોબ પરથી ઘરે આવે તો બી ભજન કરવાનું ચૂકતા નથી. ઘણા ભક્તો એવા છે કે જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે અસાઇનમેન્ટ સબમિટ કરે તો પોતે 2 મિનિટ ભજન કરીને અસાઇનમેન્ટ સબમિટ કરે. ઇનફેક્ટ અસાઇનમેન્ટ કરવાનું સ્ટાર્ટ કરે ત્યારે બી 2 મિનિટ ભજન કરે, 5 મિનિટ ભજન કરીને પ્રભુ સ્વામીજીને યાદ કરીને પછી અસાઇનમેન્ટ સ્ટાર્ટ કરે પોતાનું. પછી આપણા સૌમ્યાભાઈના બી સરસ પ્રસંગ છે કે જ્યારે ભક્તો માટે લાઇન ઓફ ક્રેડિટ અપ્લાય કરતા હોય, બેંકમાં જોબ કરે છે, તો એ લાઇન ઓફ ક્રેડિટ અપ્લાય કરતાં પહેલાં એ સામેવાળા ભગતને સારું રિઝલ્ટ મળે કે સારું અમાઉન્ટ મળે એટલા માટે પોતે 5 મિનિટ ભજન જોબ ઉપર કરે છે, અપ્લાય બટન દબાવતા પહેલાં. પણ આ બધા ભક્તો આટલું સરસ ભજન કરી શકે છે, એના પાછળનું રહસ્ય શું? આટલું બધું સરસ ભજન કરી શકે છે તો એવી કઈ વસ્તુ છે કે જે એમને ભજન કરવાની પ્રેરણા આપે છે? તો ચાલો આપણે એ ભક્તોને જ પૂછીએ કે ભજન કરવાની પ્રેરણા શેમાંથી મળે છે? કે મૂર્તિ એક ખજાનો છે, એને ભજન એવી ખજાનાની ચાવી છે. તો નું યુગ કાર્ય છે કે માથે પડીને ભજન કરવું. ભજને મારું એક્ઝામનું ટેન્શન દૂર કર્યું. ભજન એટલે ભગવાનનું બળ કહેવાય. લાસ્ટ યર જ્યારે અમરીશ દીક્ષા લીધી હતી ત્યારે સેવકે પ્રશ્ન પૂછ્યો હતો કે અમરીશ દીક્ષા તો હવે લઈ લીધી છે, હવે આપની શું અનુવૃત્તિ છે? ત્યારે ગુરુહરિએ કીધું હતું કે ભજન કરીએ તે સ્વામીજીને ખૂબ ગમે છે. અને મને એવું લાગે ઘણી વાર એવું અનુભવ પણ કર્યા છે કે ભગવાન ભજન કરીએ અને એમના માથે નાખી દે ભગવાન ભળે જ છે. ભજન કરવાથી સ્વભાવ ઓગળે અને દાસત્વ સિવાય બાકી કંઈ રહે નહીં, એ કારણે ભજન કરવાનું મન થાય છે. ભજન એ આત્મા માટે ઓક્સિજન છે. જે બોડીને ચલાવવા માટે ઓક્સિજન અનલિમિટેડ માત્રામાં જોઈએ છે, એમ આત્માને સમૃદ્ધ કરવા માટે ભજન પણ અનલિમિટેડ જ જોઈએ છે. જેમ કથા વાર્તા અને સ્વાધ્યાય એ આત્મા માટે ખોરાક છે, પણ એટ ધ સેમ ટાઈમ ભજન એ આત્મા માટે ઓક્સિજન સમાન છે. હરેક પરિસ્થિતિમાં હરેક પડે બસ કરતા હરતા એક તું જ છે એ જ મનાય, એ માટે ભજન. અને ભજન કરીએ પછી એક ફ્રેશનેસનું ફીલ થાય કે કંઈક અલગ આપણામાં સ્ટ્રેન્થ આવી ગઈ હોય કે કંઈક અલગ ઉમંગ આવી ગઈ હોય કે કંઈક પ્રોડક્ટિવ થાય, એ માટે ભજન મસ્ત મસ્ત મસ્ત. સ્ટુડન્ટ વિઝા માટે ફાઇલ અપ્લાય કરી ત્યારે થોડું આમ ડિપ્રેશન ને થોડું એ ટાઈપનું હતું, તો ફિલિંગ હતી. તો એ સમયે ગુરુહરિનું ભજન અને ગુરુહરિનું જે બળ હતું એમણે બહુ સપોર્ટ કર્યો. ભજન કરવાથી પ્રભુ આપણા આત્માનો કબજો લઈ લે છે. એનો મિનિંગ એમ કે જ્યારે આપણા જીવનમાં ડિફિકલ્ટીઝ કોઈ પણ આવે ત્યારે આપણને એવું મનાય કે ડિફિકલ્ટીઝ ભગવાને સ્પેશિયલ આપણા માટે મૂકી છે અને આપણા હિત માટે જ છે, એટલે ભજન આવશ્યક છે.
ભજન એટલે ભગવાનનું બળ કહેવાય. મારા જીવનમાં હું કેનેડા આવ્યો પછી ઘણા બધા પ્રસંગ આવતા હતા. પહેલાં હું ભજન કરતો ત્યારે 30 મિનિટ ભજનમાંથી નહોતું થતું હતું, પણ જેમ જેમ સ્વામીજીને આપણે કરતા હતા માન્યા અને જેમ જેમ ભજન કરતા ગયા તેમ તેમ આપણને હરેક પરિસ્થિતિમાં આપણને ભગવાન સપોર્ટ કરતા હોય અને ભગવાન આપણને બળ આપતા હોય. એ એસાઇનમેન્ટ કરવાનું શરૂ કરું તો મને ઘણી બધી આઈડિયાઝ બી જનરેટ થાય ને બધું વસ્તુ જનરેટ થાય ને એના સિવાય પછી જ્યારે મેં સબમિશન કરું ત્યારે 2 થી 3 મિનિટ ભજન કરું તો મને ઘણા બધા માર્ક્સ બી સારા આવવાનું મળે છે. જય સ્વામિનારાયણ. આપણે આપણી વચ્ચે જ રહેતા બધા ભક્તોના દર્શન કર્યા. જે હું મારી પોતાની વાત કરું તો હું તો ભજન કરું છું, પણ આ બધા ભક્તો વિશ્વાસપૂર્વક ભજન કરે છે. તો આજે ગુરુહરિને પ્રાર્થના કે મારી પણ વિશ્વાસપૂર્વક ભજન થાય. ગુરુહરિની એવી ઘણી બધી ગોષ્ઠી છે જેમાં ગુરુહરિ ભજન પર ખૂબ ભાર આપે છે. તો પ્રસંગે ભજનનું બળ લઈએ તો પ્રસંગનો ભાર આપણને નહીં લાગે એવું ગુરુહરિએ ઘણી બધી વખત કીધું છે. ગુરુહરિ એવું આપણા પર જ્યારે પ્રસંગ આવે ત્યારે ગુરુહરિ એવું મનાવી દે કે જે કાંઈ થઈ રહ્યું છે, મારી આજુબાજુ જે કાંઈ થઈ રહ્યું છે, જે થશે એ બધું મારે લઈને નથી કે મને પ્રોબ્લેમમાં કેમ નાખે છે એવું વિચારવાના બદલે જે કંઈ પણ થઈ રહ્યું છે એ મારા હિત માટે ગુરુહરિ જ કરી રહ્યા છે એવું વિચારીને ભજન કરીએ એટલે કરતા હરતા. તો બીજું આપણને ગુરુહરિએ સોલ્યુશન વાતમાં આપ્યું હતું કે ભજન તો કરવું જ પણ કરતા હરતા માનવા. તો આપણે આપણી ડેલી લાઈફમાં બધું હું કરું છું, હું કરીશ, હું આ કરીશ, મેં આ કર્યું હતું, ક્યારે થશે, કઈ રીતે થશે, કેવી રીતે થશે, એ બધા પ્રશ્નોમાં આપણે રાચતા હોઈએ છીએ આખો દિવસ. પણ આપણે એવું નથી વિચારતા કે જે કંઈ થઈ રહ્યું છે, જે થશે અને જે આપણે કર્યું છે એ બધું ગુરુહરિએ જ કર્યું છે. એ જ મારી હરેક ક્રિયાના કરતા હરતા છે. તો આના પરથી મને એક ખૂબ સરસ વાત યાદ આવે છે કે માનવ જાણે મેં કર્યું કરતલ બીજું કોઈ, માનવ જાણે મેં કર્યું કરતલ બીજું કોઈ, આધર્યા સૌ અધૂરા રહે, આધર્યા સૌ અધૂરા રહે, હરિ કરે સો હોય મારો, હરિ કરે સો હોય. સ્મિતભાઈ આપણને વાત કરીને કે જે પ્રસંગ આપણા લાઈફમાં આવે છે એ ગુરુહરિએ આપણી માટે સિલેક્ટ કરીને આપણો એમની તરફનો સંબંધ વધારવા માટે મૂકેલા હોય છે. એટલે પ્રસંગે એવી નિષ્ઠાથી જીવવું કે જે કંઈ થઈ રહ્યું છે એ મારા પ્રબોધ સ્વામીજીની ઈચ્છાથી જ થઈ રહ્યું છે. તો ગુરુહરિ નિષ્ઠાની સ્વામીજી નિષ્ઠાની ડેફિનેશન આપતા ઘણીવાર એમની ગોષ્ઠીમાં આ વસ્તુ સમજાવે છે કે નિષ્ઠા એટલે તું હિતકારી, તું મંગલકારી, તું સદા દિવ્ય સાકાર અને તું કરતા હરતા. તો નિષ્ઠાની આ ડેફિનેશનમાં આપણે જોઈએ તો કરતા હરતા લાસ્ટ એક પોઈન્ટ આપણને દેખાય. પણ પ્રબોધ સ્વામીજીએ 2018માં કેનેડાની એક સભામાં આ વર્ડનું ઇમ્પોર્ટન્સ સમજાવતા કહ્યું હતું કે જો આપણે હિતકારી, મંગલકારી ને સદા દિવ્ય સાકાર માનીને જીવીએ તો 20% નિષ્ઠા આપણી દ્રઢ થઈ કહેવાય. પણ જ્યારે આપણે
જીવનમાં દરેક પળે દરેક પ્રસંગે કેવળ પ્રભુ જ કરતા હરતા છે એવું માનીને જીવવાની શરૂઆત કરીએ તો આપણું 80% નિષ્ઠા દ્રઢ થઈ કહેવાય. એટલે કરતા હરતા માનીને જીવવું એ નિષ્ઠા દ્રઢ કરવા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને આપણે થોડીક ચોરી કરવી પડશે. એટલે આપણે ઘણા બધા આપણી જોડે એવા ભક્તો છે કે જે આવું કરતા હરતા માનીને જીવન જીવી રહ્યા છે. એટલે હવે એવા ભક્તોના થોડું દર્શન કરીએ. આપણને જે ગુરુહરિએ સોલ્યુશન આપ્યું એ આખી વાત હતી કે ભજન કરવું અને કરતા હરતા માનવા, અને સુખ આવે તો સુખ ભોગવી લેવું અને દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું. દાસના દુશ્મન હરી કેદી હોય નહીં. તો એ આખી વાતનું પ્રસંગ એ મને આપણી વચ્ચે જ રહેતા પરીક્ષિતભાઈ, એ જ્યારે 2021માં એમને એ જ્યાં જોબ કરતા હતા ત્યાં જે ઇન્સિડન્ટ થયો હતો, એક્સિડન્ટ થયું હતું, તો એ ટાઈમે જ્યારે ઇન્સિડન્ટ થયો તો એમના જે મેનેજર હોય છે એ માનવા તૈયાર નહોતા કે આ ઇન્સિડન્ટ જોબ પર થયો છે એમ. તો એ જ ટાઈમે એ જ્યારે ઇન્સિડન્ટ થયો ત્યારે આપણી વચ્ચે રહેતા એક ભગત છે, એમની જોડે કામ કરતા હતા, એમની જોડે જોબ કરતા હતા. તો એમને મેનેજરને વાત કરી કે આ ઇન્સિડન્ટ અહીંયા જ થયો છે અને હું એનો સાક્ષી છું અને ત્યાં CCTV કેમેરા છે, એમાં પણ રેકોર્ડિંગ છે. પણ એ ભગત મેનેજરને વાત કરે એ પહેલાં જ એ મેનેજરે WSIBમાં કેસ કરી દીધો હતો કે આ ઇન્સિડન્ટ અહીંયા બન્યો જ નથી. જોવા જઈએ તો આ આખો પ્રસંગ એમની લાઈફમાં 1 વર્ષ સુધી ચાલ્યો હતો. તો એ આખા વર્ષમાં એમને ફિઝિકલ તો પ્રોબ્લેમ હતો જ, પણ ફાઇનાન્શિયલ પણ પ્રોબ્લેમ થતો હતો. 1 વર્ષ આ પ્રસંગ ચાલ્યો, તેમને આ બધા પ્રોબ્લેમો થતા હતા. પણ છેવટે પછી એમણે સુરત સ્વામીજીને વાત કરી, કપી અંકલને સાથે રાખીને. તો મંદિરે જ્યારે વાત કરે છે ત્યારે કપી અંકલ, સુરત સ્વામી અને પરીક્ષિતભાઈ જ્યારે બેસે છે ત્યારે પરીક્ષિતભાઈથી આ બધું તો લાઈક એમ છે કે થયું એમની જોડે, પણ એ પછી એમણે આવા 1 વર્ષના ક્રોનિક પ્રસંગમાં પણ જે એમણે જે આ વાતને પકડીને જે પ્રાર્થના કરીને, એ પ્રાર્થના આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો એમણે રડતા હૃદયે એ પ્રાર્થના કરી કે સુરત સ્વામી, ભગવાને જે પરિસ્થિતિ મારા જીવનમાં રાખવી હોય એ તો ઠીક છે, પણ ગુરુહરિની ડિક્શનરીમાં હું ક્યાંય નાપાસ ના થાવ ને એવું પ્રાર્થના કરજો મારા માટે. તો મને એવો વિચાર આવતો હતો કે આટલા ક્રોનિક પ્રોબ્લેમમાં જો આપણી વચ્ચે રહીને જ એ આવું માનીને જો જીવી શકતા હોય તો આપણે કેમ ન જીવી શકીએ. અદ્ભુત દર્શન તમે પરીક્ષિતભાઈનું કરાયું. પરીક્ષિતભાઈ એવા ભગત છે કે પોતે આવી પરિસ્થિતિમાં હોવા છતાં બી એમના આજુબાજુ ભક્તોના લાઈફમાં જો નાના નાના પ્રસંગો આવે તો એ લોકોને એ બળમાં રાખતા હતા. પોતે તો કરતા હરતા માનીને જીવતા હતા જ, પણ બીજા ભક્તોને બી એમનાથી બળ મળતું હતું કે અમે બી એવું જીવન જીવીએ. આવા કરતા હરતા માનીને જીવન જીવતા ભક્તો આપણા જ મંડળમાં ઘણા બધા છે. પણ આ બધા ભક્તોને જ્યાંથી પ્રેરણા મળે છે કે કરતા હરતા માનીને જીવીએ, કે હરિ મારું કોઈ દિવસ અહિત કરે જ નહીં, એ પ્રેરણાના સ્ત્રોત એટલે ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. તો ગુરુહરિ સ્વામીજીના જીવનમાં આપણે જોઈએ તો એ પળે પળ પોતાની લાઈફની દરેક સેકન્ડ કરતા હરતા માનીને જીવે છે. પોતે તો સમર્થ છે છતાં બી એવું માનીને જીવે છે. સ્વામીજીની વાત કરીએ તો સ્વામીજીએ જ્યારે દીક્ષા લીધી યોગી બાપાના હાથથી ત્યારે 8 જ મહિનાના ગાળામાં એમને સુખડા મંદિર આવવાનું થયું. પોતાના પ્રાણાધાર પુરુષ યોગી બાપા સાથે રહેવા માટે દીક્ષા લીધી હતી અને આટલો મોટો પ્રસંગ બન્યો ને સુખડા આવવાનું થયું. અને સુખડા મંદિરની જ્યારે આપણે સિચ્યુએશન જોઈએ તો એક જૂનું મંદિર છે કે જ્યારે આ ફોટામાં થોડું મંદિર દેખાય છે, એ મંદિરમાં જ્યારે પહેલા દિવસ આવ્યા તો સ્વામીજી વર્ણન કરતા કહે છે કે 39 સંતો હતા. એ બધાની વચ્ચે ફક્ત એક જ બાથરૂમ હતું.
સ્વામીજી કહે છે કે પહેલા દિવસે જ્યારે આવ્યા ત્યારે ઉકાળો બનાવવાના વાસણ નહોતા, શું કરશે કંઈ જ ખબર નથી. છતાં સ્વામીજી કહે કે અમે કોઈ દિવસ વિચારમાં ગયા નથી. સ્વામીજી પોતે તો વિચારમાં ગયા નથી, પણ આજુબાજુના સંતોને ભક્તોને પણ કોઈ દિવસ વિચારમાં જવા દીધા નથી. કારણ કે એ માનીને જીવતા હતા કે યોગી બાપા મારા જીવનમાં જે કરે એ બધું હિતને અર્થે જ કરે. કોઈ બી પ્રસંગ આવે છે એ એમની ઈચ્છાથી જ આવે છે, એવું માનીને જીવતા હતા. તદુપરાંત જ્યારે સોખડાના હરિભક્તો એમને કહેવા આવ્યા કે તમે કોઈ ચિંતા કરશો નહીં, કોઈ પણ વાતનું ટેન્શન લેશો નહીં, તમે અમને અમારા છોકરાઓ કરતાં પણ વધારે વહાલા છો, ત્યારે સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા. અને સ્વામીજી વર્ણન કરતા હતા કે પરિસ્થિતિને લઈને આંખમાં આંસુ નહોતા, એ આંસુ હર્ષના હતા. અને સ્વામીજી એ ટાઈમે એવું વિચારતા હતા કે યોગી બાપા ગોંડલમાં રહીને પણ અમારી કેટલી બધી ચિંતા કરે છે. જોવા જઈએ તો આટલા મોટા પ્રસંગમાં પણ સ્વામીજી એવું જીવન જીવ્યા છે કે દરેક પરિસ્થિતિમાં કરતા હરતા કેવળ યોગીજી મહારાજ છે અને ક્યારેય અહિત કરવાના નથી એવા દ્રઢ વિશ્વાસથી પોતે જીવ્યા અને આજુબાજુને પણ એવું જીવન જીવવાની પ્રેરણા આપી. આજે સ્વામીજીના જીવનથી આપણે દર્શન કર્યા એવા ઘણા બધા ભક્તો પ્રેરણા લઈને જીવન જીવી રહ્યા છે કે ગમે તેવી મૂંઝવણ હોય, જીવનમાં ગમે તેટલા મોટા પ્રશ્નો હોય, પણ એમની બાજુમાં આપણે બેસીએ તો આપણને ખ્યાલ ના આવે કે એમની લાઈફમાં આટલો મોટો પ્રશ્ન ચાલી રહ્યો છે. કારણ કે સ્વામીજીને પ્રબોધ સ્વામીજીનું એવું જીવન છે કે એ જીવન જોઈને આપણને પ્રેરણા મળે છે. એટલે આપણે પ્રસંગે જ્યારે આપણા લાઈફમાં કોઈ બી પ્રસંગ આવે તો મૂંઝવણમાં જવાની કોઈ જ જરૂર નથી. ખાલી કરવાનું એટલું છે કે સ્વામિનારાયણ નામનું ભજન કરવાનું અને દિલથી માનવાનું ટ્રાય કરવાનું કે આ પરિસ્થિતિ આપણા હિત માટે જ છે. અને આપણી આજુબાજુ તો આટલા સરસ ભક્તો છે, આટલા સરસ કાર્યકર્તાઓ છે, આટલા સરસ ભગવદી આપણને મળ્યા છે કે જે 24 કલાક અવેલેબલ છે. આપણે એક જ ફોન કરીએ અને આપણા બધા પ્રશ્નોનું સમાધાન આપણને મળી જાય એવું છે. એટલે આપણે તો ખૂબ ફાવી ગયા. હવે આપણે આગળ એક પરાવાણીનું દર્શન કરીશું અને પછી આપણે ભગવાનના ખાતાના જીવ છે એટલે આપણા દોસ્તો દર્શન થાય, આપણને પીડા મળે. ભગવાનના ખાતાના જીવ હોય એને જ પ્રભુ કસોટી કરે. પણ આપણે પ્રભુના છીએ એટલે પ્રભુ આપણને માર્ગે ચડવા માટે નિરંતર પ્રયત્ન કરતા હોય. માર્ગે એટલે સુખી કરવા માટે. યુવાની એક અવસ્થા તરવનાર છે, ધારીએ તેમાં થઈ શકાય બસ. ભલે આપણા 2 પૈસાની બરકત નથી, આ પુરુષો બરકત વાળા છે. સૂર્ય એનો પ્રકાશ છોડી દે પણ એની વાણી એની સત્યતા ના છોડે. ધરતી પર એવો માનવી શોધી કાઢજો, ગુલામ થઈ જઈશ. ગમે તેવી ગંદી ગટર હોય, ગમે તેવી અમાવાસ્યાની ભયંકર અંધારી રાત્રિ હોય, એને પ્રકાશની જ્યોતિ કરતાં વાર ન લાગે. મારે તમને છેલ્લી વાત એક જ કરવી છે. એવા કોક પવિત્ર સંતને મિત્ર સ્વરૂપે અથવા મા સ્વરૂપે તમે ખરેખર સ્વીકારશો, તમારું જીવન ધન્ય થશે. હું જ તમને પ્રશ્ન પૂછું, સારો મિત્ર ન હોવો જોઈએ? હોવો જ જોઈએ. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને એવા એક પવિત્ર સંતોની પ્રણાલિકા પૃથ્વી પર અખંડિત રાખી. આ જીવતી નદીનો સંપ્રદાય છે. કોઈ જીવતી માની ગોદમાં બેસવાનું છે. કોઈ એવો સારા મિત્રની જીવનમાં અનિવાર્યતા છે. આટલું જ કરવાનું છે બસ. નહીં નિરાશા રહે, નહીં અંધારપટ રહે, નહીં અવિવેક રહે. આખું જીવનનો માર્ગ એવો સરસ સ્મૂથ ગોઈંગ થઈ જશે, આપણું જીવન ધન્ય થઈ જશે. એક જ વસ્તુ રાખવાની છે આપણા જીવનમાં, મારો બાપ કોણ? મારો બાપ કોણ? એનો કે ભૈયાનો વિશે રાખવાનો. ભગવાન આપણી રક્ષામાં અખંડિત છે ને છે જ. ક્યારેય આપણું અહિત ન થવા દે, ન કરે. એ જે હૈયા વિશે ગાંઠ એ નામ નિષ્ઠા.
એ ક્યારેય મારું અહિત કરે જ નહીં. એટલે આપણે બધાએ અઠવાડિયે કલાક સત્સંગ કરવો છે. ભગવાનના થવું ને ભગવાન આપણને પોતાના ગણતા હોય તો શું ખોટું? જેમ બાપ દીકરાને પોતાનો ગણે છે તો બધી ચિંતા બાપ કરે, કરેક ના કરે? હે, એનો બાપ ચિંતા કરે છે, તો ભગવાન આપણો બાપ થાય તો આપણે કોઈ ચિંતા રે ખરી? ના રે. એટલે શરમ સમય કહ્યું કે સ્વામીજી કહ્યું કે જે સભા ભરે એ અમારા કહેવાય. આપણે એમના થવું છે એટલે સ્ટ્રગલ રહેવાની છે. અમે સાધુ હોય તોય રહે કેવું, પણ આપણે બધા ભાગ્યશાળી છીએ, નસીબદાર છીએ કે દરેક વ્યક્તિએ પોતાના અનુભવમાંથી પસાર થઈ ને આપણને એવો સરસ માર્ગદર્શન આપે છે કે ભગવાનનું બળ શું કામ કરે છે આપણા જીવનમાં. ભગવાનનું બળ શું કામ કરે છે? આપણે લે કે આપણે એકલા છીએ, આપણું કોઈ નથી, પરિવાર બધો ઇન્ડિયામાં છે, મારું કોણ? ખરેખર આમ જોઈએ તો એકલા છીએ લૌકિક દ્રષ્ટિએ તો, પણ આપણે એકલા નથી હો. આપણી સાથે સ્વામીજી છે. જ્યાં સાથે સ્વામીજી હોય ને ત્યાં આપણી જીત જ હોય. ગભરાવાની કાંઈ જરૂરિયાત નથી. સ્વામીજીને સંભાળીને બળ માગવાનું કે સ્વામીજી અમે તમારે ભરોસે બેઠા છીએ. ભગવાનના રાજમાં દેર છે, અંધેર નથી હો. શું છે? ભજન કરાવડાવે. ભજન એટલે કરાવડાવે કે તને ખબર કે હું તારે લઈને હું છું. આટલા સરસ પ્રેઝન્ટેશન પછી આપણે વિશાલભાઈ અને સ્મિતભાઈ હજુ એકવાર તાળીઓથી જેમ ગુરુહરિએ છેલ્લે કીધું કે આપણે આ સભામાં આવ્યા છે તો આપણા ખરેખર બાપ સ્વામીજી થયા છે ને પ્રબોધ સ્વામી થયા છે. તો હવે બધી આપણી જવાબદારી ટેકનિકલી તો એ કરે એમના માથે, એ ચિંતા કરે આપણી બધી. તો હવે એકચ્યુઅલી આપણા ભાગે કરવાનું રહ્યું શું? તો જેમ સ્ટાર્ટિંગ ઓફ ધ પ્રેઝન્ટેશન આપણને સ્મિતભાઈ ને વિશાલભાઈએ સમજાયું એવું કે ખાલી બે જ વસ્તુ કરવા જેવી છે. એક તો ભજન ને બીજું કે એને કરતા હરતા સમજવા. તો ભજન એટલા માટે કરવાનું જેથી કરીને આપણને એનું પાવરનો અનુભવ થાય, એની સુપ્રીમસીનો અનુભવ થાય. કરતા હરતા સમજીએ એટલે અંદરથી આપણને જે ફ્લક્ચ્યુએશન્સ છે, જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી ટેમ્પરેચરની જેમ ફ્લક્ચ્યુએશન્સ થતા હોય તો એ બધા એકદમ સ્ટેડી થઈ જાય. આપણને પ્રોબ્લેમ ના લાગે.
એટલે આજના દિવસે ખાલી એકલી જ પ્રાર્થના કરવી છે ગુરુ હરિના ચરણે કે આગળ જતા જે કઈ બી તમે પ્રસંગ મૂકો એ આપણે આનંદસભર ભજનના બળે, તમારા બળે તમને કરતા કરતા સમજીએ દરેક પરિસ્થિતિમાં, દરેક સિચ્યુએશનમાં. એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.